શું સમાજ સુધારાના નામે લેવાતા નિર્ણયો હવે વિવાદનું ઘર બની રહ્યા છે? કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ઠાકોર સમાજમાં ડીજે વગાડવાની ઘટનાએ ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બનાસકાંઠાના ડીસાના જાબડિયા ગામમાં ઠાકોર સમાજનું નવું બંધારણ વિવાદના વંટોળમાં ફસાયું છે. જાણીતા સિંગર ગબ્બર ઠાકોર અને તેમના પરિવારને ડીજે વગાડવા બદલ સમાજ બહાર કરી દેવાતા ખળભળાટ મચ્યો છે. જોકે હવે આ લડાઈમાં આખું ગામ ગબ્બર ઠાકોરના પડખે ઉતર્યું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ શિક્ષણ તરફ વળે અને કુરિવાજો છે તેનાથી દૂર થાય તે માટે 4 જાન્યુઆરીના રોજ ઓગણથડી ખાતેથી એક નવું બંધારણ ઘડાયું. આ બંધારણમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ નિયમ વચ્ચે ડીસાના જાબડિયા ગામમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરના દીકરાના લગ્ન યોજાયા. જેમાં ડીજે વાગતા જ સમાજના કેટલાક આગેવાનોએ લાલાખ કરી અને ગબ્બર ઠાકોર સહિતના પરિવારને સમાજ બહાર કરવાનો આકરો નિર્ણય જાહેર કરાયો. આ મામલે ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે તેઓ ડીજે લાવવાના નહોતા, પરંતુ ગામના જ પૂર્વ સરપંચ અને આગેવાનોએ તેમને ખાતરી આપી હતી કે તમે ડીજે લાવો, અમે પટ્ટા પણ ખેલીશું. તેમણે જણાવ્યું છે કે તેઓ ડીજે લાવવાના નહોતા, પરંતુ ગામના જ પૂર્વ સરપંચ અને આગેવાનોએ તેમને ખાતરી આપી હતી કે તમે ડીજે લાવો, અમે પટ્ટા પણ ખેલીશું, માત્ર જાનમાં જ નહીં લઈ જવાનું. આગેવાનોના કહેવાથી ડીજે લાવનાર પરિવારને જ જ્યારે સમાજ બહાર કરાયા ત્યારે હવે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ. આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને શેખ ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો. ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંને પૂછીને મિટિંગ કરી, અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે. 2-3-4 વ્યક્તિઓ એવા છે અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે, અને જે વ્યક્તિ માફી માગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ. અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિએ પહેલાંથી બી મારો વિરોધ છે. એમના મિટિંગ પહેલાં બી 2-3-4 દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું. તો એ 2-3 વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું. તો એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે. ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મોને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના, તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારનાને બોલાઈ શકે. તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે. અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, સોરું કસુરું થાય માવતર ના થાય. અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે. મારું કહેવાનું મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે. આ લોકોની ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે પેલા થઈને. 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે. તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે. હમણે મને સમાજ બહાર કાઢ્યો છે. એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જ્યું નથી. જમણા પાદર જ્યાં હતા ત્યાંથી કોઈક 11,000 રૂપિયા લીધા છે. આ લોકો 11,000 એવું કોઈ બંધારણમાં લખેલું નથી કે તમારે 11,000 રૂપિયા તોથી લેવા. તો ખોટા પોતાના નિર્ણય કરે છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો. ગામ લોકો તો અમારી સાથે જ છે ઓલરેડી. અને જો અમારા કુટુંબમાં લગ્ન હતા, લહેરા કાકાના, અમારા કાકો જ થાય છે, એમના લગ્ન હતા. એમને મુહૂર્ત પહેલાંથી જોરાયેલું હતું અને મુહૂર્ત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું. નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે, તમારી રજા હોય તો અમે ડીજે કરીએ. તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, ઝોનમાં ના લઈ જતા. એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું. પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે. અને ગોમમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચ્યું છે અમારા કુટુંબ આગળ. એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમને. બરાબર, અમે અમારા ગબ્બરભાઈના સાથે છીએ, આખું ગામ સાથે છીએ. માફી માગી એ અમારા કુટુંબનો વિરુદ્ધ માણસ છે. એ અમારા કુટુંબમાં ભળતો નથી. માફી કેવી રીતે માગે એ રહ્યો? માફી માગવાનો કોઈ હક જ નથી એનો. બીજો જો આમાં એક પૂર્વ સરપંચ છે જેને ગબ્બરભાઈને ખરાબ ગાળો મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ખરાબ નીચ નાલાયક એવું કીધું છે. એમને 2-3 જણાનું રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ ઓલરેડી. અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગદ્દાર છે ને આવી રીતના છે ને આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ગબ્બરભાઈ વિરોધ. અને કોઈ આવી રીતે કોઈ તોડ્યું નથી.
કોઈ ડીજે કરવા પહેલાં બધું પૂછ્યું છે અને આ બધા ગયા છે અમારા ગામમાંથી જે મિટિંગ બંધાણું સંમેલન એમાં બધા જ અમારા ગામના જ્યાં એમને ગામમાં જઈને આવ્યા અમારા પૂર્વ સરપંચ જે બધા જ્યાં હતા ગામમાં જઈને એમને ઓલરેડી મિટિંગ કરવી પડે ગામમાં બધા ગામે મિટિંગ થઈ ગઈ છે મિટિંગ થઈ ગઈ એટલે આપણા ગામમાં મિટિંગ કરવાનું અમારા લહેરાગાવે પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મિટિંગ અમારા ડીજે કરવું છે તો શું કરવું પૂર્વ સરપંચને બધાને પૂછ્યું તો એમનો જવાબ એવો આવ્યો કે કોઈ કમિટી બનાવ્યા વગર એમને મિટિંગ કરી નહીં આપણા ગામમાં કમિટી નહીં બનાવી અને એમનો જવાબ એવો કે તમે ડીજે વગાડો ઘરે વગાડો જોનમાં ના લઈ જાઓ એવું બંધારણ કે બંધાણું છે અમને લોકોને એવું કહેવામાં આવ્યું ઓકે એનું નામ હું પેલો આખા ગમે હું 2 દાડા મત ફર્યો અરે ભાઈ મેં મારે મૃત કઢાયેલું છે અને તમે ભાઈ મારે ચા પાવો છે તમે આવો ચા પાય કે તું તારે કે કેમ ભેળા કરવા મારે ડીજે વગાડવું છે તમે ભાઈ ના પાડતા તો મારે વગાડવું નથી ભાઈ તમે ના પાડતો મારે વગાડવું નથી પછી હું સરપંચ પાસે ગયો સરપંચ કે બીજા મારે ડીજે લાવવું છે તમે શું કરશો કે ના કે ડીજે તો ધોનમાં મત જાતી ગોમ મેં ઘેર તારતો અમારે વગાડે સરપંચ માજી કે હા માજી રોનો માજી સરપંચ જબરાજી સમરાજી એની મને લગડાયું ગોમ મેં ઘેર બે અને કે બાદલા લઈ જાવ મેં બાદલા લઈ જાવ પણ નંગા લાવ્યા 15,000 રૂપિયા લઈ બોલો એની મતલબ મારા કે હું પેટા ખેલ્યો આ સેજો લાલ ગઈ હા સેજો થી બાજુથી આજે માફી માજી હા માફી માજી દી માજી વ્યક્તિ એમ કીધું કે પટાર ખેલે આ ષડયંત્ર છે બરોબર આ ટાર્ગેટ છે બરોબર હા મારે પૂછવું પડે થોડું ગઢો હું ભરો અને જોડે એ જે માફી પકડાવે ને અને જોડે રહીને તમારે ભાઈ મારે પહેલી મારી તારીખ આવી પછી હું આખા ગમે ભાઈ મારે પૂછવા છે હું ભાઈ કે મારે પહેલી તારીખે મારે ડીજે લાવવું છે તો તમે ગમ ના પાડતા હોય તો મારે લાવવું નથી પછી હું 2 દાડા ફર્યો અરે ભાઈ કોઈ આવ્યા નહીં પછી એને એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગમે વગાડવાનું એ સરપંચ જબરાજી સમરાજી પછી એને એમ કીધું કે ગોમ બાદ ના લીધા તો ઘેર વગાડ તારે જેટલું વગાડવું એટલું પણ કે બાદ ના લાવો પછી હું પાણી લંઘા કર્યા મેં 15,000 રૂપિયાની લંઘા લાવ્યા હું ગમે ના પડે આપણે ના લઈ જાય પછી મેં ગમે વગાડ્યું એમાં મારો શું ગુનો નહીં ગમે કીધું મેં વગાડ્યું એ 2 જણાની સેતોથી બાજુથી કે હું પટા ખેલ્યું તું લાય માફી માજી હતી હા માફી માજી રી હાલ માફી માજી કે હાલ પાકડી ઉતારે ના પાકડી ઉતારે એની માફી માજી અને એની મારો કાપો હા ડીજે લાવવાનું અને આ પટાક ખેલો એની કીધું ને કે પટાક હું ખેલ્યું ભાઈ તું ડીજે વગાડતું તને કોઈ નાલ નહીં પડે અમને આવશે સોરાવથી આયમ પાછો વળ્યો સોરાવથી આયમ તો પછી પાછો વળ્યો એટલે ડીજે માં એ વ્યક્તિ હતો હતો ને સોરાવથી હતો હા આ સાહેબ નિર્ણય કર્યો આ મારા છોકરા છે આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે મારા છોકરા છે હાર્યા અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો તો કેવી રીતે મને આ બધું કર્યું મારા છે આજ ગબર શેખ ને અર્જુન શેખ ને લહેરે એનો વિવાહ હતા બીજું કોઈ અમે ગુનો કર્યો નથી અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે કોઈ અમને સમાજ ભાઈ કોઈને હાજર નથી અમને તો કેવી રીતે અમારે જઈને કહેવું હે આજે ગામ ભેગું થયું છે તમે ગબ્બરસિંહના કુટુંબના વ્યક્તિ છો હું એનો કાકો જ છું હગો તો તમે એમની સાથે છો હોય એની સાથે છું હું ક્યાં તું હું એની સાથે જ છું કુટુંબ સાથે છે આ કુટુંબ સાથે છે મારું આખું કુટુંબ 150 ઘરનો સાથે છે આજ શું નામ તમારું મારું નામ ફતેહ છે પરિવારને સમાજ બહાર કરવાના નિર્ણયને પગલે આજે સમગ્ર જાબડિયા ગામ એકઠું થયું હતું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગબ્બર ઠાકોર અને તેમના પરિવારને પૂછ્યા વગર કે ગામની સંમતિ વગર લેવાયેલો આ નિર્ણય તદ્દન ખોટો છે સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં આખું ગામ એક મંચ પર આવ્યો હતો અને સમાજના નિર્ણયને ફગાવી દીધો છે જાબડિયા ગામ ગબ્બર ઠાકોરના પડખે ઊભું રહીને સમાજના કહેવાતા આગેવાનોને પડકાર ફેંકી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે ઠાકોર સમાજના ટોચના આગેવાનો આ વિવાદને થાળે પાડે છે કે પછી વધુ વકરે છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ નમસ્કાર